કોઈની પાસે જમીન હોય તો ખેડવા માટેના પૈસા ન હોય, કોઈની પાસે પૈસા હોય તો પાણી ન હોય, પાણી હોય તો બીજી વ્યવસ્થા ન હોય. અને એટલા માટે ખેડૂત માટે બનેલી સહકારની બે સૌથી મોટી વ્યવસ્થા સહકારી ધિરાણ મંડળીઓ, એપીએમસી માર્કેટ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના માધ્યમથી ચાલતા સંઘ અને ફેડરેશન. દોસ્તો, કાળી કમાણીનો ધંધો ભાજપે બનાવ્યો છે. આ લોકો વર્ષોથી 17-18% ભાવ ફેર, જેને આપણે નફો કે બોનસ કહીએ, એ ચૂકવતા હતા. આ વખતે 9% કેમ? તો વ્યવસ્થાપક કમિટી જે છે, ચેરમેન થી લઈને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, એ એવું કે છે કે સંઘને બહુ નુકસાન જાય છે, બહુ નુકસાન છે. જ્યારે જ્યારે ખેડૂત માંગણી કરે, પશુપાલક માંગણી કરે તો એમ કહેવામાં આવે કે સંઘને નુકસાન છે, સંઘ ખોટમાં હાલે છે. ભાઈ, સંઘ ખોટમાં જ હાલતો હોય તો રાજીનામા આપીને ઘર ભેગી ના થાવ કે નહીં? કોઈક સારો માણસ આવશે, સારો વહીવટ કરશે અને કમાણી કરતો સંઘ બનાવશે. પણ સંઘને ભાજપના અડ્ડા બનાવી દેવાનું કામ સી આર પાટીલના કાર્યકાળમાં થયું.